નમસ્તે. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ નવી અને અલગ એવી જૈન ફરાળી વાનગી. એકદમ સોફ્ટ એવી મસાલા ભાખરી જે રાજગરાના લોટની છે અને એને સોફ્ટ બનાવવા માટે એક સિક્રેટ વસ્તુ નાખીશું અંદર. સાથે ફક્ત 2 મિનિટમાં બની જાય એવું પાકા કેળાનું શાક પણ બનાવીશું અને મસાલા દહીં તો ખરું જ. આ કોમ્બો તમારા વ્રત કે ઉપવાસમાં એકદમ પરફેક્ટ ચાલશે. તો ચાલો આજની આ એકદમ ઇઝી અને ક્વિક રેસીપી આપણે જૈન રીતે બનાવવાનું શરૂ કરીએ. રાજગરાની ભાખરી બનાવવા માટે 1.5 વાટકી રાજગરાનો લોટ લેવાનો છે અને એમાં એક સિક્રેટ વસ્તુ નાખીશું જેનાથી ભાખરી બનશે એકદમ સોફ્ટ અને એ છે બાફેલું કાચું કેળું. એને આવી રીતે છીણી અને પછી નાખવાનું છે. હવે આમાં થોડું લીલું મરચું વાટેલું નાખી દઈશું, લીલા ધાણા નાખવાના છે અને મીઠા લીમડાના પત્તા આવે છે એ પણ તમે અહીંયા નાખી દો. હવે હું આમાં નાખીશ થોડું શેકેલું જીરું, કાળા મરીનો પાવડર અને તલ. થોડું લાલ મરચું નાખી દઈશ અને મીઠું નાખી દઈશ, સિંધુ મીઠું. અહીંયા જે વસ્તુ તમે ના વાપરતા હો એ સ્કીપ કરી શકો છો. હવે આમાં મોણ માટે તેલ નાખી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી દઈશું. બાફેલું કાચું કેળું નાખવાથી આ ભાખરી એટલી સોફ્ટ બનશે ને કે તમે કદી વિચાર્યું પણ નહીં હોય. હવે થોડું થોડું પાણી નાખી અને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું. જો તમે આ લોટમાં કાચું કેળું બાફેલું નથી નાખતા તો તમારે મોણ થોડું વધારે લઈ લેવું, એટલે ભાખરી એકદમ સોફ્ટ બને. ભાખરીનો લોટ બહુ કઠણ પણ ના હોવો જોઈએ અને બહુ ઢીલો પણ ના હોવો જોઈએ, નહીંતર ભાખરી બરાબર વણાશે નહીં. કઠણ હશે તો ફાટી જશે અને બહુ ઢીલો હશે ને તો ચોંટી જશે. હવે આને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું, ત્યાં સુધી પાકા કેળાનું શાક બનાવી લઈએ. જેના માટે 1 ચમચી ઘી ગરમ મૂકવાનું છે. હવે આમાં લીલું મરચું, મીઠા લીમડાના પત્તા અને જીરું નાખી દઈશું. થોડો વઘાર આવી જાય એટલે 2 પાકા કેળા આવી રીતે સુધારેલા નાખી દેવાના છે. તમે ઈચ્છો તો ઝીણા બી સુધારી શકો છો કેળા, તો ટાઈમ ઓછો લાગશે. આને 5 સેકન્ડ માટે સાંતળીશું. હવે આમાં મીઠું, હળદર અને લાલ મરચું પાવડર નાખી દઈશું. થોડી ખાંડ બી નાખી દેવી. જો ઉપવાસમાં તમે હળદર અને મરચું ના વાપરતા હો તો સ્કીપ કરી દેવું. હવે આને મિક્સ કરીશું. આને ઢાંકવાનું નથી, ફક્ત 2 મિનિટ માટે સીનવા દઈશું. 1 ચમચી જેવું પાણી નાખી દઈશું એટલે જે શાક છે એ બળે નહીં. અને એના પછી આને સારી રીતે મિક્સ કરી અને બસ 2 મિનિટમાં થવા દઈશું. 2 મિનિટ મીડિયમ ફ્લેમ રાખીશું ને તો આ શાક સીનીને તૈયાર થઈ જશે. જો 2 મિનિટ પછી શાક તૈયાર છે, બસ ઉપરથી થોડો રસો કરવા માટે 2 ચમચી જેવું પાણી નાખી દઈશું અને થોડા લીલા ધાણા નાખી દેવાના છે. પણ જો અહીંયા રસો તમારે વધારે કરવો હોય તો તમે 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો. ધાણા નાખી દઈશું, સારી રીતે મિક્સ કરી દઈશું અને બસ હવે આને નીચે ઉતારી દઈશું. તો લો, 2 મિનિટમાં આપણું પાકા કેળાનું શાક તૈયાર છે. હવે મસાલા દહીં બનાવી લઈએ. જેના માટે બસ દહીંમાં મીઠું, લાલ મરચું અને શેકેલું જીરું નાખી અને મિક્સ કરી દેવાનું છે. સારી રીતે મિક્સ કરી દેવું એટલે એકદમ ગાંઠું ના રહે આમાં. તો લો, આપણું મસાલા દહીં પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ભાખરી બનાવી લઈએ. હવે 5 મિનિટ પછી ભાખરીનો લોટ સારી રીતે મસળી અને આમાંથી લુવા પાડી દઈશું અને લુવા પાડી અને પછી આમાંથી ભાખરી વણીશું. આટલા લોટની ક્વોન્ટિટીમાંથી કમસે કમ તમારી 6 થી 7 ભાખરી તૈયાર થઈ જશે. ઓરસિયા અને વેલણને થોડું તેલથી ચીકણો કરી દઈશું એટલે લોટ આની ઉપર ચોંટે નહીં અને સારી રીતે ભાખરી વણાય. બસ હલકા હાથેથી આ રીતે ભાખરી વણી દેવાની છે. એકદમ ગોળ શેપ આપવા માટે આવી રીતે ઢાંકણાથી આને દબાવી દઈશું એટલે આજુબાજુની કિનારીઓ નીકળી જશે અને એકદમ ગોળ ભાખરી તૈયાર થશે. રાજગરાની ભાખરીને તવા ઉપર શેકતા પહેલા તવાને થોડો તેલથી ચીકણો કરી લેવું એટલે આ ભાખરી ચોંટે નહીં. હવે આને મીડિયમ ફ્લેમ ઉપર બંને બાજુથી ફેરવતા ફેરવતા શેકી લેવાની છે. એક બાજુ શેકાય એટલે આ રીતે ફેરવી અને બીજી બાજુ બી શેકાય એટલે થોડું તેલ કે ઘી નાખી અને પછી બંને બાજુથી દબાવતા દબાવતા શેકી લઈશું. આ રાજગરાની ભાખરી એટલી સોફ્ટ બને છે અને જોડે એ પાકા કેળાનું શાક તો એટલું ટેસ્ટી બનશે ને, અને કમ્પ્લીટ કરવા માટે મસાલા દહીં પણ છે. તો આ પ્લેટ તમારા કોઈ પણ વ્રત કે ઉપવાસ માટે એકદમ પરફેક્ટ છે અને ફટાફટ બની પણ જાય છે. ઇઝી અને ક્વિક ડિનર આઈડિયા રેસીપીનો આ 5મો એપિસોડ છે અને તમને આ ડિનર આઈડિયા ફરાળ માટેનો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. શું તમે રાજગરાની ભાખરી આટલી સોફ્ટ પહેલા કદી બનાવી છે? મને કમેન્ટમાં કહેજો. આવા જ ઇઝી અને ક્વિક ડિનર આઈડિયા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું એક નવી જૈન રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.